સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં। નવદુર્ગા પવિત્ર તહેવાર એવી નવરાત્રી નજીક આવી રહી છે। બીજું બાજુ પાવાગઢ જતા ભક્તો માટે સૌથી મોટા સારા સમાચાર સામે આવે છે। નવરાત્રી દરમિયાન ઘણા ભાવિ ભક્તો પાવાગઢમાં મહાકાળી માના દર્શને જતા હોય છે, ત્યારે આ વખતે નવલા નોરતામાં મહાકાળી માતાના દર્શને જતા ભક્તો માટે ખાસ સુવિધાનો લાભ મળશે। પાવાગઢમાં ટૂંક જ સમયની અંદર ડુંગર ઉપર જ રહેવાની સગવડ, મોટું અન્ન ક્ષેત્ર, યજ્ઞકુંડ અને નવા પાર્કિંગ જેવી સુવિધાનો લાભ મળશે। અત્યાર સુધી દૂર દૂરથી આવનારા માઈ ભક્તોને ત્યાં રહેવાની મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે યાત્રાઓને તકલીફ નહીં પડે, કારણ કે હવે ડુંગર ઉપર જ રહેવાની સુવિધા મળશે। લગભગ 1.5 વર્ષ પહેલા પાવાગઢમાં ડોરમેટ્રી અને અન્ન ક્ષેત્ર બનાવવાનું કામ શરૂ થઈ ગયું હતું। હાલ આ બંનેનું 80% જેટલું કામકાજ પૂરું થઈ ગયું છે અને નવરાત્રી સુધીમાં આ સુવિધા ભક્તો માટે ખુલ્લી મૂકી શકાય તેવી સંભાવના છે। પાવાગઢમાં નિર્માણ થઈ રહેલા આ ડોરમેટ્રી તેમજ અન્ન ક્ષેત્રની ઇમારતનો દેખાવ પણ મંદિરના સ્ટ્રક્ચર જેવો જ રાખવામાં આવે છે। આ સિવાય પાવાગઢમાં દૂર દૂરથી વાહન લઈને આવતા ભક્તો માટે પણ પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે પાવાગઢ યાત્રાધામ વિકાસ બોર્ડ અને સરકાર દ્વારા આ મુશ્કેલી પણ દૂર કરી દેવાય છે। પાવાગઢમાં જ્યાંથી રોપવે સેવાની શરૂઆત થાય છે ત્યાં જ એક ભવ્ય પાર્કિંગ બનાવવામાં આવી છે। આ નવા પાર્કિંગમાં 400થી વધુ કાર અને આશરે 100 જેટલી બસો અને 2 વ્હીલર પાર્ક કરી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે। આ મલ્ટીલેવલ પાર્કિંગ પ્રોજેક્ટનો એક માળ બનીને તૈયાર થઈ ગયો છે અને પહાડી વિસ્તારમાં બનેલા પાર્કિંગ એરિયાનું પણ મોનિટરિંગ થઈ રહ્યું છે। તો આ હતી અત્યારની અપડેટ। વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો।